જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં 2 દિવસ પહેલા કૂતરાના હુમલાનો ભોગ બનનાર માસૂમ રવિનાથના સ્વજનોએ જામકંડોરણા મામલતદાર કચેરીએ ધરણા પર બેઠા છે। તો જામકંડોરણાની જે ગ્રામ પંચાયત કચેરી, મામલતદાર કચેરી અને રાજકોટ કલેક્ટર કચેરી સુધી અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી કે આ વિસ્તારથી દૂર મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી કરવામાં આવે, પરંતુ જામકંડોરણાના તંત્રના બહેરા કાને રજૂઆત અથડાઈને પાછી ફરે, પરંતુ કામગીરી હાથ ધરવામાં નથી આવી રહી। આ વિષય પર તંત્રની કામગીરી શૂન્ય હતી, ત્યારે મરેલા પશુના હાડકા, ચામડા, માંસથી અહીંના કૂતરા પણ માંસાહારી બની ગયા હતા। ખૂંખાર વરુ સમાન બનેલા કૂતરાઓ અવારનવાર ત્યાં પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકોની પાછળ કરડવા દોડી જતા આ કૂતરાના કાયમી ત્રાસને કારણે લોકો ભયના ઓથરે રહ્યા છે। ત્યારે આ શ્વાનની ખસીકરણ કરવામાં આવે તેવી આગાશી માંગ રજૂઆત કરવામાં આવી છે। અમારા બાળકને એકને સૂથી નાખ્યો, 3 બાળક સંડાસ ગયા હતા, એમાંથી એક બાળકને કપડી લીધો, કૂતરાવે મારી નાખ્યો, હાવ ડાયડુન બેહડાવી દીધી છે। હવે અવરનવર આવું થયા રાખે છે। મોટા છોકરાઓને જાલી લે, છોકરાઓને, બાળકોને। અમે મજૂરી જવા વાળા માણસો, અમારા બાળકો ઘરે રખડતા હોય, કૂતરા ઘીરે આવી જાય, હાવ ગાયું પડખે નાખે છે, મરી ગયેલ ગાયું ઠંડાર પડખે નાખે તો અમારા બાળકોને ઘરે પણ હખે નથી રહી શકતા, અને અમે હાંજે કામેથી આવીએ એટલે ખાઈ નથી શકતા, એવી દુર્ગંધ આવે છે। ઘટનામાં એક અમારા બાળકને સૂથી નાખ્યો, હાવ મારી નાખ્યો હાવ। અત્યારે અમે આ આંદોલન એની કરી કે આ ગાયું હટાવો ને કામને ક્યાંક જગ્યા દઈ ગયો બીજે। મારું નામ પ્રતિક કોયાણી રમેશભાઈ છે। હું વકીલાત કરું છું, જામકંડોરણા મુકામે રહું છું। અહીં તારીખ 24/12/2024 ના રોજ એક બનાવ બનેલો। નાના 7 વર્ષના બાળકને કૂતરાઓએ કરડી બટકા ભરી અને પીખી નાખેલો હોય, જે બાળક મરણ ગયેલ છે, જેના પરિવારને સરકારશ્રી તરફથી વળતર ચૂકવવામાં આવે અને આ બનાવનું મૂળ જે છે એ મૃત પશુની ખાલ ઉતારવાની કામગીરી ચાલતી હોય, જેના કારણે શિકારી કૂતરાઓને અતિશય ત્રાસ હોય। જે આ મુશ્કેલી બાબતનો અમોએ સને 2022 આજની તારીખ સુધીમાં તમામ સરકારી તંત્ર વિભાગને 6 વખત અરજીઓ કરેલ છે, તથા તેમ છતાં સરકારી તંત્ર કોઈ જવાબ દેતું નથી। જેથી સરકારને મારી નમ્ર અપીલ છે કે આ બાળકને વળતર આપે અને આ જે જગ્યા છે મૃત પશુની ખાલ ઉતારવાની, એ જગ્યાની ફેરબદલી અન્ય જગ્યાએ કરે એવી કાર્યવાહી કરવા મારી નમ્ર અપીલ। બટુકભાઈ ધરમસિંહભાઈ પરમાર, દેવી પૂજક સમાજના પ્રમુખ શ્રી। આ જે ઢોર ત્યાં ઉકળે છે, અમને કોઈ તકલીફ નથી, આ માણસો હંધાઈ નજીક હાવ એરિયો થાય છે એટલે બહુ દુર્ગંધ આવે છે અને વારંવાર કૂતરાઓને બહુ હેરાન કરે છે છોકરાઓને, એટલે કઈડી જાય એવું તમે ગણતરા નથી। પણ અત્યારે આ છોકરાને હાવ વીખી નાખ્યો, બધું અડધું ખાઈ ગયા આ કૂતરા। તો આનું કાંઈક તમે સરકાર આનું કાંઈક નિયમ ગમે આગળ વધો, અધિકારી કોઈ પણ જાતનું નબળી વરણ છે, કોઈ જાતનું અમારી પાસે કોઈ જાતનો આધાર નથી, કોઈ અધિકારીઓ અમારું કોઈ જાણકાર લેતા નથી, માંગીને ખાઈને મજૂરી કરીને ખાય છે। તો આ છોકરાને અત્યારે એની કાર્યવાહી કરવી છે, તો સરકાર આને કાંઈ તમે સહાય આપો ને ત્યાં સુધી અમે આઈસી અમે હટશું નહીં। આ છોકરાને મારી નાખ્યો, આ છોકરાને મારી નાખ્યા છે, અને આ ત્યાંથી તમે દુર્ગંધ થાય અને કૂતરા ખાઈ જાય છે, છોકરાઓને મારી નાખે છે, કઈડી જાય છે, તો આને તમે હટાવો। સારણ નદીને કાંઠે ત્યાં આકડે આપણે ઢોર જે મરી ગયેલા નાખે છે વાડી પાસે, એનો કૂતરાનો એટલો ત્રાસ ત્યાં છે, વાડી પાસે જવાતું નથી, એટલી ગંધ આવે છે, બરોબર। એટલે સરકારે એની વ્યવસ્થા બીજે ગમે ત્યાં કરે અને આ નાનો છોકરો 7 વર્ષનો મરી ગયો અને સરકારે એવી સહાય કરે એવી અમારી નમ્ર વિનંતી છે। અરે ગંધ એટલી આવે છે, બહુ તકલીફ છે, ત્યાં આજુબાજુ જવાય નહીં, કૂતરાને હાલવાય ન જઈ શકીએ આપણે, એટલો ત્રાસ છે, સમજી ગયા। અને સરકાર યોગ્ય વળતર છોકરાને આપે જે મરી ગયો એને, અને બાકી વ્યવસ્થા એને બીજે કરે ગમે ત્યાં ઢોર નાખવાની, એવી અમારી નમ્ર અપીલ છે। સાહેબ, હવે અહીંયા અમારા કાલે છોકરા સંડાસ ફરવા ગયા હતા, એમાં 2 છોકરા ભાગી ગયા અને 1 છોકરો હાથમાં આવી ગયો। નાનો છોકરો હતો એને સૂથી નાખ્યો, હમુરો મરી જ ગયો, લુગડા બુગડા બધો કાઢીને હમુરો ન્યા સૂથી નાખ્યો એને। તો અમને કાંઈથી જે ઉપાડાવી દો અને ઉપાડી ના દો તો અમને ગમે ત્યાં ન્યાય દો અમને, બરોબર। તો કૂતરાનો ત્રાસ ગયો છે, છોકરા મોટા છોકરા જે છે તો સાહેબ એને જાલી લે છે, આજે સવારમાં 1 છોકરો ગયો તો એને જાલી લીધો, એના વાંહે અમે 10 જણા ગયા તો એને મુકાવ્યો।
હવે આ મોટા ઝીણકાવને ચાલતા ચાલતા હવે મોટામને ચાલવા માંડ્યા છે કૂતરા. હવે ગાયક આ હટાવી જ્યાં સુધી અમે નહીં હટાવી ત્યાં સુધી અમે અહીંયા તપસા કરશું.